સંબંધીઓ આવવા મળે, જે નહોતા આવતા એ કંઈક મને મદદ કરે, મને મળે, કંઈક હું એને રહું. કોઈને સત્તા ન હોય ને સત્તા આવે ને એટલે નો સંબંધી હોય એ તો આવે જ, નો સંબંધી હોય એ સત્તાનો લાભ લેવા માટે આવે. તો આ આનંદ છે, એ આનંદની ખબર નહીં પડવા દેવાની કોઈને કે આની આગળ આટલું સ્ટેજ છે. તો એ આનંદની ન ખબર પડવા દેવી હોય તો તમારે શું કરવાનું? તો કે બે કનેક્શન રાખવાના. મોટી બે ટાંકી હોય ને આખી ઉભરાઈ ન જાય ને એટલા માટે બીજી નીચેથી જોઈન્ટ કરી દે, એટલે આ પાણી જેટલું આમાં આવે ને એટલું ઓલેમાં ચડતું જાય. એટલે આને આ પહેલાં મારે એટલે એને પરમ ગુરુવારે જોડી દેવાનું. આ આનંદ એટલો ન થઈ જવો જોઈએ કે જે આનંદથી વાહે દુનિયા પડવા મળે. રિદ્ધિ સિદ્ધિનો આનંદ એટલો હોય છે કે એમાંય દુનિયા વાહે પડી જાય, ભક્તો વધી જાય. ભગવત્તાનો ઐશ્વર્યનો એટલો આનંદ હોય છે કે એની વાહે પડી જાય. કોઈને બોલવાનો એટલો આનંદ હોય છે કે એ બોલે છે ને એટલે લોકો એના વાણીની અંદર એટલે ઐશ્વર્ય સ્થાપિત છે એટલે એની વાહે બધા પડે છે. એ કાંઈક બોલે ને તો ઓહ ઓહ કરવા મળે ને ગાંડાઈ થઈ જાય લોકો. એ જે એની ઉર્જા છે એને એ રોકી નથી શકતા એટલે ઉર્જા બહાર કાઢે છે. ઘણા એવા સંતો છે આપણે સદગુરુની બધા એવું બોલે ને આમ કરે ને એના ઓલા કરે ને એટલે એ જે ઉર્જા છે ને એની આગળ એનું કોઈ નથી કે ક્યાં મારે મૂકવી, એટલે એ આખા ફેલાઈ જાય છે. એટલે આ લોકો શું એ ઉર્જાનો ઉપયોગ કરે છે? એ ઉર્જાનો ઉપયોગ એની જે કામ કર્યા હોય છે એમાં જ કરે છે. એટલે ક્યારેક તો એવા જે ઉર્જા મેં વધારે આપી દીધી હોય તો એ ખોટું કામ કરતો હોય, એને આ ઉર્જા મળે તો ઓર ખોટું કામ કરે. એનો દોષ મને લાગે કે મને ખબર નથી કે આ ઉર્જા કોને દેવાય, એટલે મારે શું કરવું પડે? બેંકમાં જ પૈસા મૂકવા પડે કે આ બેંકવાળો વહીવટ કરશે કોને લોન દેવી ને કોને ન દેવી ને, એના કેટલાક પહેલાં છે ને એ પૈસા ઉઘરાવશે. મને ભલે 4% જ મળે, એ ભલે 12% કમાય. હું સીધો 12% વાળાને દઉં ને તો 5મા જગ્યાએ મારા બધા પૈસા ખોટા થઈ જાય. તો 4% એ જાય, મૂળગી રકમ એ જાય ને બીજેથી કમાણો એ હોતી હોય જાય. એટલે એવી રીતે આનંદ છે ને અહીંયા આ પોઈન્ટ છે કે ભાઈ પરમ ગુરુની અંદર આપણે શરણમાં હું કામ જાય છે? કેમ હું એ થઈ ગયો છે એમ નથી કહેતા કે એનું કારણ છે કે બફર છે તમારા. જ્યારે તમારે એ બેંક છે, તમારા ખાતામાં પૈસા ઓછા નહીં થાય, આટલા તો આવ્યા જ કરશે. સમજાણું? એ છલકાઈ જાય તો એ બેંકને જોવાનું છે, મારે નથી જોવાનું કોને ક્યાં આપવી લોનો, કેમાં ઇન્વેસ્ટ કરવાનું. કારણ કે એને એ મહৎ સુજાન જાણશે. મને મારા સંબંધીઓની 50 જણા જ ઓળખે છે, બેંકને 5000 લોકો ઓળખે છે. એને 5000માંથી નક્કી કરવાના છે કે મારે કોને પૈસા આપવા. પછી એના રેકોર્ડ હોય એની આગળ કે આની કઈ બેંકમાંથી કઈ હોમ લોન લીધી છે, કાર લોન લીધી છે, બિઝનેસ લોન લીધી છે, ટાઈમે ભરેલા છે, તો એના ગ્રાફ હોતી હોય કે આ દેવાવાળી વ્યક્તિ છે. પછી એટલી તો સહી કરાવે એ લોન દેતી વખતે 500-700 તો સહી કરાવે. એટલે કોઈ એટલા કાયદા હોય જાણે. મને તો ખબર જ નથી મને પૈસા આપું તમારે કઈ પ્રકારની સહી કરાવવાની. ભાઈ તમે મરી જાઓ તો તમારી જવાબદારી આની, આ બેંક તો એનો વીમો એટલે વીમાવાળા ભરી દે અમારી લોન. સમજાણું? એટલે બધી વ્યવસ્થા, એનો 1 રૂપિયો દાજે નહીં. તો એ કેમ છે? તો કે મારા પક્ષમાં હું અલ્પ જાણશું અને બેંક મહৎ સુજાન જાણશે. એટલે આનંદનો એવો વિષય થાય કે તમને જ્યારે આ સ્થિતિ આવી જાય તો એ પછી હેઠે આવવા મળીએ આપણે. સમજાણું? લોકો ખેંચાવા જ મળે આપણી બાજુ, અને એટલા બધા ખેંચાવા મળે કે એની વાત પૂછવામાં. અને ત્યારે છે એ જેને આગળથી આવ્યું છે ને એને આપણે આપીએ નહીં અને નીચેના બધાને વેચવા મળીએ, અને એ લોકો પૂજવા મળે. થોડું આપણું કરે ને તે આપણે વાહ થવા મળે ને આપણો અહમ વધારે. તો એ અહમ જે વધે ને એના કારણે એની જાગૃતિ વધતી જાય આપણે. પણ એ મૂળ જાગૃતિ નથી. જાગૃતિ છે એ અહમની જાગૃતિ છે. હવે જ્યારે કે બહેર શૂન્યમાં વહી ગયા, આપણે આનંદ એકલા જ લઈએ છીએ, બહેર શૂન્યમાં વહી ગયા, સમાધિસ્થ થઈ ગયા, બ્રહ્મ હું છું એવું માનવા મળ્યા. એ આનંદ એ આપણે છે એ આપણે છે એ જડ કરી નાખે છે. એમાં જાગૃતિ રહેતી નથી. એ આનંદ અહમ જ ભોગવે છે, અંશ ભોગવે તો નથી. એટલે અહમ એનાથી વધારે ઉપરની ગતિને પ્રાપ્ત જ નથી કરી. અહીંયા તો તમે એટલું જમા કરાવી દીધું છે કે તમારું બધું પાછું જ આવ્યા કરે છે. વળી એ બેંકે બીજી બેંકમાં રોકાણ કરે છે. ધારો કે આ મૂળ બેંક, આ તો રિઝર્વ બેંક છે, પણ સામાન્ય બેંકમાંથી લીધા હોય તો એના બેંક હોતી પછી સૌરાષ્ટ્ર બેંક ઓફ સૌરાષ્ટ્રને આપતી હોય, બેંક ઓફ ઇન્ડિયામાં મૂકતી હોય અમુક શેરો. એવી રીતે ઇન્ટરનલ હાલતું હોય એનું, પ્રોપર્ટીની અંદર મૂકતી હોય. પણ રિઝર્વ બેંકમાં તો બધાના પૈસા હાલે, કારણ કે એ છાપી નાખે એમ છે. આપણે ઓછો પડે તો આનંદનું ત્યાં ભંડાર છે. કૈવલ છે એ આનંદનો સચ્ચિદાનંદ તો એ નીચે નાખી દે છે કે આ તમે લઈ જાઓ.
તો એ આનંદ જેને નથી લેવો એ ઉપર આવી જાય પરમાનંદમાં. અનેક પ્રકારના આનંદો આપણે કીધા ને, નીચેનો આનંદ છે તે કે વિષય આનંદ છે, ભજન આનંદ છે, સહેજાનંદ છે, સચ્ચિદાનંદ છે. આ બધા આનંદોના વિભાગ પડ્યા. પરમાનંદમાં જવું છે આપણે. તો એ પરમાનંદ શું છે એમ. હવે જ્યારે અત્યારે આપણે બ્રેક લાગે છે એનું કારણ તો આપણું જ છે ને. બહેર શૂન્યમાં આપણે જઈએ છીએ ત્યારે આપણે ખબર નથી, સાવધાની નથી, એટલે એની મજા આવે છે. બહેર શૂન્યની અંદર નિરંજનને આદ્ય શક્તિનો વિલાસ હાલે છે એટલે એની મજા આવે છે. એ જો આપણે ખબર પડી જાય તો ત્યાં ઊભા ન રહીએ આપણે, સમજાણું? એ એનો વિલાસ હાલે છે. એ વિલાસની અંદર રોકાઈ જાય તો એના આનંદ સુધી આપણે મોજ કરીએ. પછી એમાંથી બાદ નથી. એટલે અહંકાર અને માયાનો એક આનંદ છે, એ પરાકાષ્ઠાનો. અને એનીથી ઉપર જાઓ એટલે બ્રહ્મનો આનંદ આવે, બ્રહ્માનંદ કહીએ આપણે. તો એ બ્રહ્માનંદની અને આપણે જરૂર નથી એમ. બ્રહ્માનંદ આવે તો કે તમે લઈ લો એમ. એટલે આનંદ, તમે આનંદ છોડવા મળ્યા તો આ કોણ છોડીએ કે અહંકાર કોઈ દી આનંદ નો છોડીએ કે અહંકારને તો સુખ અને સુખમાં જ મજા આવે છે, મને ક્યાંથી સુખ મળે એમ. તો અસ્તિત્વ જ છોડીએ કે આનંદ તો. અને અસ્તિત્વ જ્યારે આનંદ છોડે છે તો એ આનંદ છોડે છે એટલે કોને આપે છે તો કે પરમ ગુરુ ચરણમાં મૂકી દેશે. હવે જોઈતી શેર મને આપજો, જ્યારે જરૂર હોય એટલું આપજો, વધારે ખાવાનું પુષ્કળ મારે જોતું નથી એમ. જમીનને પાછું આપી દેશે ખેડૂત કે જોઈતું હોય તો આવતી ઋતુમાં પાછા મને આપજો એમ. પાછો એને નાખે, પાછો એમાંથી આપે આવતી ઋતુમાં. એને જોઈએ એની કરતાં વધારે આપે, વળી પાછો એમાં નાખે. પછી એક્સ્ટ્રા હોય એ પાછો બધાને વેચતો જાય, ગામના બધાને વેચતો જાય ખેડૂત. એટલે તો એ જગતનો તાત કહેવાય એમ. પણ હકીકતમાં તો એ જમીનમાં નાખે છે, પેલો ખાઈ જાય છે અને આને ઉગે છે એમ. તો આનંદ આ જમીનમાં નાખવાનું છે, અનાજ નહીં. આ લોકો જે લોકો ઝીંગાની એની તળાવમાં ખેતી કરતા હોય તો એ એમાં નાખે છે. પણ આપણો તો આપણે સુખ છે એ તમે કોઈને આપો તો સુખ તમને મળે, તમે માન આપો તો તમને માન મળે. પણ તમે આ પ્રેમ સહિતનો આનંદ કોઈના ચરણમાં મૂકો તો કોને મૂકો તો કે પરમ ગુરુને. અને પરમ ગુરુ મૂકો તો ત્યાં આગળ સુરક્ષિત છે. અને બાકીના બધા લઈ જશે. હવે મેં તમને જે કંઈ વાત કરીને જે શીખવાડ્યું 500 જણા લઈ ગયા, એમાંથી કોના કેવા સંસ્કાર છે એમાં એને મજા આવી, ખુશી થયા. પણ કોઈ દારૂડિયો હતો ને એ લઈ ગયો, કોઈને મારે છે, કોઈને અત્યાચાર કરે છે, કોઈ પાપ કરે છે, કોઈ ગાયને કાપી નાખે છે, અને એ અહીંયા આવે છે. મેં તો હરખું બધાને વેચ્યું. તો મને વેચતા ન આવડ્યું કોને દેવાય ને કોને ન દેવાય. ઓલા લોન પૈસાની જેવું જ તે. એટલે ત્યાં શું થયું તો દાન નહીં, તે આપણે નહીં દેવાનું. આપને એમ લાગે હું દાન કરું, પણ હું દાન કરું ને તો એ દાનની અસર ખરાબ આવે. દાન કરી શકે છે, જેને આંખ છે એને દાન આપી દેવાનું, એ દાન કરે. એટલે વિચાર એવો કર્યો હતો જેને ખબર પડે છે કે દાન ક્યાં કરવું, એ દાનના પૈસાથી આપણે અપજસ આવે. એ કોઈ એવું ખરાબ કામ કરીને અમે દાન કર્યું, હમણાં દારૂ પીએ એવો, પહેલાં માગતો તો ભિખારીને જે, અને મેં આપી દીધા એને પૈસા. એટલે એ તરત દારૂ પીએ એવો, એની પત્નીને મારી, એના છોકરાઓ દુઃખી. એ મારા પૈસાથી દારૂ પીધાનું મને એનું પાપ લાગે. એ જ્યારે મને ખબર પડે તો કોને દેવું અને કોને ન દેવું એના માટે તે વેદની અંદર તો પાત્ર અને કુપાત્ર, અપાત્ર, આવા બધા એમાં 8-10 વર્ણન કરેલા છે. કોને આપવું કોને ન આપવું, દાનના માટે કેટલાય શ્લોકો બોલેલા છે. એ સંપત્તિનું દાન છે. આરત કોને આપવી? આરત છે આ આપણી, આપણો જે આનંદ છે, આપણો જે ખુશી છે એ કોને આપવી? તમે ગમે બહુ ખુશી થઈ હોય ને તો તમારથી રહેવાય છે કોઈથી? હાલો જઈને માને કહી આવી, હાલો આને કહી, જે આપણા હારા હોય ને કે ભાઈ આજ અમારા ઘર દીકરાનો જન્મ છે ને આ છું ને તે છું ને જે કાંઈ સારું છે, વિઝા મળી ગયા અમને યુએસના, એ કેટલોય સમય થયો હોય તો એ ખુશી વ્યક્ત ક્યાં કરો તમે? સેફ જગ્યાએ વ્યક્ત કરાય ને એમ, સારી જગ્યાએ. હવે એનું પરિણામ ખોટી જગ્યાએ આવતું હોય ત્યાં થોડું, જે આપણાથી બળે છે, દુઃખી થાય છે આપણા સુખથી, એને થોડું કહેવાનું છે આપણે. એને કહેવાથી તો એ લાંબો સમય ટકવાનું નથી, કારણ કે એ એમાં ઈર્ષા નાખે છે. અને એની અંદર આપણે મજા નથી. આપણે એને જ્યારે કહીએ ત્યારે આપણો એક ઈર્ષાનો ભાવ હોય છે કે હું આને દજાડું, કે મને આ થયું એને. એ વિઝા ક્યાં મળે છે એમ.
પછી એને જઈને કહી જો યુએસના વિઝા આવી ગયા. મારો એવો આશય અંદરથી તો હોય કે હું એને દજાડી દઉં થોડું, અને એ વધારે દાજે એટલે એ મારી ઉપર ઓર આવે. પણ મારા ખુશીથી ખુશી થાય એવાને હું જ્યારે કહું તો એ મને યોગ્ય દિશામાં કહેવાનું. તો આ પૈસા છે, પછી આપણો આ ખુશી છે એ વેચવી છે આપણે. દુઃખ તે આપણે નથી જાળવી શકતા હદબારનું, ને ખુશી જાળવી શકતા નથી. આંખ છે એ એટલું બધું દૂરનું જોઈ શકતી નથી, બેક્ટેરિયાને જોઈ શકતી નથી, એની હદ છે. કાન આ પૃથ્વી ફરે છે એનો અવાજ એ સાંભળી શકતા નથી. કીડીઓ બે વાતો કરે છે એનો અવાજ સાંભળે, કારણ કે નાની એવી હદમાં છીએ આપણે. આ હદના કારણે આપણી સમજ એટલી હદની જ હોય. એટલે એનાથી એવું કીધું કે કોના આગળ જઈએ કે અમને આ દિશામાં વાત કરે. હું બહેર શૂન્યની અંદર જાઉં એટલે મજા તો આવ્યા જ કરે. માની હાલત તો એ જ હતી. સમાધિ માં જાય, સમાધિ પુરુષો શું કરે? ભલે લાખ વર્ષ રહે. અમે 12 વર્ષ તો રઘુરામજી રહ્યા છે ને 60 વર્ષ રહ્યા, એને તો આપણને ખબર છે. એને પરમગુરુએ મુકાઈ દીધું કે આ રહેવા દે ને. આમાંથી સમાધિ દ્વારા તે જે પ્રાપ્ત કરેલું છે એ સારી વસ્તુ નથી. એમ એ તને બાંધનારું છે, તને છોડાવનારું નથી. એટલે બહેર શૂન્ય તને બાંધનારું છે, બહેર શૂન્યમાં તું જાશ નહીં. એમ એનો અર્થ આવો છે. તને સમાધિનો આનંદ મળે છે એ બધા કરતા સારી. ગામ તો તાળી પાડશે. માન સમાધિ લાગી ગઈ માતૃ મંદિરમાં. આપણે ગયા હતા ને પોંડિચેરી ત્યારે, તો ઉપરના મળે તો એ બધા તો એમ લાગ્યું કે ઓહો ભગવાન જ આવી ગયા છે. અને હું એને જગાડું છું ઉપર કે ડોન્ટ ટચ. પણ તો ડોન્ટ ટચની શું કરો છો? તમને શું ખબર કે શું થાય છે? એટલે એને અડો નહીં, આ તો બહુ સારી અવસ્થા છે, એનો એ ભાવ હતો. અને એની પછીનો જે એનો શો હતો 1 કલાકનો એ એને ટૂંકાવી દીધો, કે નહીં બંધ રાખી દીધો માના કારણે. હું એને જગાડું છું, એને જાગવું નથી. અને ઓલા લોકોને એમાં મજા આવે છે, કારણ કે એને એ દિશા લેવી છે. મહર્ષિ અરવિંદ વાળી અને શ્રી માતાજી વાળી, તો એ દિશા તો આપણે તો નથી લેવી. મારે તો એમાં જગાડવા છે. તો સમાધિની અંદર જાઓ તો કે આ બધા વિઘ્નો છે, આપણું ધ્યાન ન રહ્યું દોરી ઉપર. પહેલાં લોકો આપણે સર્કસની અંદર ખેલ કરતા હોય અને દોરી ઉપર ધ્યાન રાખવાનું છે, એ ન રહ્યું. અને ઓલા બધા સરસ મજા આપણે હાલી છીએ ને એને પ્રોત્સાહન આપવા માટે તાળીઓ પાડે, તો તાળીઓ બાજુ ધ્યાન ગયું. અહંકાર પોષાણો ને, પછી ક્યાં છે એ સંગીત વગાડે છે એની બાજુ ધ્યાન ગયું. એટલે એ ધ્યાન આપણું બટાઈ જાય છે દોરી ઉપરથી, એટલે આ બધા પ્રોબ્લેમો આવે છે. એટલે બીજું ઘૂસી જાય છે. ધ્યાન જો આપણે એવું આવડી ગયું, બરાબર આવડી ગયું, ભલે હવે ગમે એ થાય, નાચતા હોય, ગાતા હોય, ઓલા બધા ઢોલકા વગાડતા હોય તોય આપણે તાળી ઉપાડતા હોય, પણ આપને ખબર છે કે મારું ધ્યાન વિક્ષિપ્ત થવાનું જ નથી. હું એ દોરડા ઉપર જ છું. એવું પાકું થઈ ગયું છે. એ પડશે નહીં, બાકીના બધા પડશે. અહીંયા પરમગુરુની બેંક છે આ. એટલે આપણે જે ખુશી છે ને એ પરમગુરુમાં આપવાની હોય. એમ જે આનંદ છે એને આપી દેવાનો હોય. હું હદથી વધારે સાચવી નથી એક તો. એટલે તમારા ઘરે કેટલા પૈસા રાખો તમે? પછી હાલો એ પૈસા તમે 1 કરોડ રૂપિયા આવ્યા હોય તો 1 કરોડ રૂપિયાનું તમે હોનું લઈ આવો, તો કે હોનું પણ ઘરમાં થોડા રાખશો, એ લોકરમાં જ મૂકશો ને. કે મારા ઘરમાં રાખવામાં ને બહારના લોકરમાં રાખવામાં શું ફરક છે? તો કે ત્યાં આગળ જે વ્યવસ્થા છે ને એ મારા ઘરમાં નથી. ગોદરેજના એવા તાળા છે, એટલી સિક્યુરિટી છે, 3 ટાઈમ એનું ધ્યાન રખાય છે. એકવાર પેક થઈ ગયા પછી કોઈથી ખુલે નહીં, ગમે એ કરે તોય તે. અને એમાં મારા પૈસા પડ્યા છે, અથવા સોનું પડ્યું છે, હીરા પડ્યા છે. અને અહીંયા તો આ જાણ છે આખી. મારી અલ્પ જાણ, મારી સુરતા, મારી વૃત્તિ, એ આ બધી કિંમતી વસ્તુ છે. હોનું એટલું કિંમતી નથી, રૂપિયા કિંમતી નથી, શરીર એટલું કિંમતી નથી. શરીર અને શરીરની કારણે જે કાંઈ છે એ એટલું કિંમતી નથી. શરીર છોડ્યા પછી મારી હારે જે વસ્તુ આવે છે એ સમજણ, એટલે જાણ. અને જે હું હંકેલી શકું છું એ વૃત્તિ. અને જેમાં હું પોરવી શકું છું એ સુરતા. કે હું પરમગુરુના ચરણમાં પોરવી શકું છું એ સુરતા. જેમ દોરો પોરવી શકીએ છીએ આપણે સોયના નાકામાં, એમ સુરતા.
જાણ સમજણ કે ક્યાં પોરવવો જોઈએ, વૃત્તિ જે મારે ભેગી કરવાની, કઈ બાજુ લગાડવી, એ વૃત્તિ સાધન. આ તો મારા સાધન છે ત્રણેય, આ તો મારી કિંમતી સંપત્તિ છે, એ કોને અર્પણ કરું? ધૂપ દીપ ને આરતી ને પૂજા ને પાઠ ને એવું નહીં કીધું. અને હું આ કેવી રીતે કરી શકું? તો કે આ 24 કલાક કરી શકું. જે લોકો સમાધિમાં ગયા છે એની સમાધિ સ્થિતિ નિરંજનને વટીને જઈ જ નથી શકતી. અને આ બાજુની એટલી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે કે આ બાજુ એટલા મોટા ખેલ કરે છે, એ ખેલની અંદર જ બધા ફસાઈ ગયા હોય. અને એટલા મોટા આશ્રમો હોય કે આ બધી જ જે લક્ષ્મી છે ને એ દોડી ત્યાં જ જાતી હોય. આશ્રમો, એટલા બધી એની વ્યવસ્થાઓ, એટલા મોટા એના શોખો, એટલા મોટા એના શિષ્યો, એટલી મોટું પદ. સરસ્વતી ત્યાં જ જાતી હોય, લક્ષ્મી ત્યાં જ જાતી હોય, શક્તિ ત્યાં જ જાતી હોય. મોટા મોટા રાજકારણીઓ, શક્તિવાળા એઓ જે મોટા સંતો હોય ત્યાં જ જતા. એ બધા જ આ ત્રણેય દેવીઓ રોકવા માટે છે, કોઈ ઉદ્ધાર કરવા માટેની નથી. આ ત્રણેય તે માયાના જ જુદા જુદા રૂપ છે. સરસ્વતી એટલે બધા સરસ્વતી એટલે હું એમ તમને સરસ્વતી તે એટલી મોટી બુદ્ધિનો પ્રકાશ કરશે છેલ્લે કે એ બુદ્ધિના પ્રકાશની અંદર જ આપણે ફસાઈ જઈશું. મોટા મોટા જે વિદ્વાનો છે, વેદવ્યાસ ને વશિષ્ઠ ને અષ્ટાવક્ર એને સરસ્વતી, એ બધા એમાં ફસાયેલા છે જ્ઞાનની અંદર. બ્રહ્મ જ્ઞાન એવું જ છે. તો કે સરસ્વતી શું કામનું છે, સરસ્વતીનો શું અર્થ છે? તમે તમારા મનમાં સરસ્વતી કહો એટલે હું ચિત્રો તો ઓલા રવિવર્મા, રાજા રવિવર્મા થયા ને પછી દોરાણા છે. એ પહેલાં શ્લોક હતા, શ્લોકના આધારે ચિત્ર દોર્યું કે ભાઈ કેવી છે સરસ્વતી? તો કે કમળ ઉપર બેઠેલી છે, હાથની અંદર વીણા છે, શુભ્ર વસ્ત્ર ધારણી છે. એવું જે હતું શ્લોકમાં, એ શ્લોકના આધારે ચિત્ર બનાવેલું છે. પણ તમે અત્યારે સરસ્વતી કહો એટલે તમારા મનમાં ચિત્ર જ યાદ આવશે કે એ ચિત્ત ઉપર જેની અંકિત થઈ ગયું છે એ ચિત્ર જ યાદ આવશે. મારું સ્વરૂપ મને ક્યારેય ના યાદ આવે, કારણ કે મારું સ્વરૂપ એવું છે નહીં. અને શક્તિની વાત કરીએ આપણે તો શક્તિનું જે સ્વરૂપ હોય, સિંહ ઉપર બેઠી છે ને હાથમાં ત્રિશૂળ છે ને 8 ભુજાઓ છે ને સિંહને નાથી લીધો છે જેને, તો આપણે એવી રીતે દુર્ગા તરીકે દેખાશે, ઉમૈયા તરીકે દેખાશે. લક્ષ્મીને જોઈશું તો આજુ આવા ગણપતિ બેઠા છે ને આ બાજુ આ બેઠા છે, વચ્ચે લક્ષ્મી ઊભી છે અને કમળ ઉપર ઊભી છે ને હાથમાંથી છે એ હોના મોહરો પડે છે, એવું બધું દેખાશે. એ બધી આગળ શ્લોક હતા અને રાજા રવિવર્માએ છે એ ચિત્રો દોર્યા. પછી એની પહેલાં ઘણા લોકોએ છે એ શિલ્પની અંદર એને કંડાર્યું, એટલે એની મૂર્તિઓ બની. એ કોઈ ઘટના એવી નહોતી કે એ છે એમ. જેમ એની મૂર્તિ બની, એનું ચિત્ર બન્યું, એમ આપણા ચિત્ર બન્યા જેટલા બેઠા છીએ એટલા. આ રાજા રવિવર્માએ જ કંડારેલા છે અને આપણે હાજર થઈ ગયા છીએ. આપણું રૂપ નહોતું આવું, એટલે આપણું રૂપ છે એ કેવું છે તો કે એ રૂપ જે એને કીધું કે એ રૂપ અરૂપથી ઉપર સ્વરૂપ રૂપે છે. એટલે અત્યારે આપણે ખોટા જ બેઠા છીએ ને, અત્યારે આપણે સાચા બેઠા છીએ એવી રીતે કેવી રીતે માનવી? એમ આપણે શરીર છે અત્યારે, તો અત્યારે તમે બેઠા છો, તો હમણાં અડધો કલાક પહેલાં આપણે નહોતા અહીંયા, ને હવે કલાક પછી આપણે નહીં હોય, 2 કલાક પછી. એમાં પૃથ્વી ઉપર રહી તે આપણે 70 વર્ષ પહેલાં કે 80 વર્ષ, માસીના વધારે હોય તો કે કોઈના જેના વધારે થયા હોય, મીનાબેનના થયા હોય તો એની પહેલાં નહોતા. અને હવે 70 વર્ષ થાય તો નહીં હોય કોઈ. જેમ અહીંનો સમય એટલો આ શરીરમાં સમય ને આપણો સમય તો વિશેષ તો નહીં ને, આમ સમજવામાં હેલું પડે એટલા માટે. એટલે એની સાથે એકતા જ ન થઈ. જે મુદ્દો હતો ને એની યારે એકતા ન થઈ. જે શ્લોકમાં જે મુદ્દો હતો એની યારે એકતા ન થઈ, ચિત્ર હારે એકતા થઈ ગઈ. એટલે ચિત્તમાં અત્યારે સરસ્વતી દેખાય, ચિત્તમાં આપણે ગણપતિ દેખાય. એ જે વસ્તુ હતી એની હારે એકતા નથી થઈ. કલર હારે એકતા થઈ છે, પથ્થર હારે એકતા થઈ છે. અને ચિત્તે એવું માની લીધું કે આ સરસ્વતી છે એટલે સરસ્વતીનું ચિત્રણ ચિત્તે દોરી લીધું છે.
અને આ હનુમાનની મૂર્તિ છે કે આ છે એ ગણપતિની મૂર્તિ છે, એ ચિત્રણ થઈ ગયું છે, ચિત્રાઈ ગયેલું છે. આ બધું જે વિચિત્ર છે ને એ ચિત્રાનું છે. વિચિત્ર એ ચિત્રમાં આવી ગયું, કલર પૂરીને કોઈ પણ હિસાબે, પેન્સિલથી, પેનથી. એટલે એકતા જ્યારે કરવાની આવશે, એકતા કેવી રીતે કરવી અમારે એની હારે? તારે એકતા કરવાની કોઈ કારણ નથી. બીજી જગ્યાએ તારી એકતા થાય છે એટલે તું છૂટો પડે છે, બીજું કાંઈ છે નહીં. તારે એકતા કેમ કરવી મારી યાર? તારી યાર એકતા નહીં, તું બીજી જગ્યાએ એકતા કરે છે ને એટલે તું તારાથી છૂટો પડે છે, બીજી કાંઈ વાંધો નથી એની અંદર. અને જ્યારે તારી યારે તને એકતા થઈ ગઈ, હવે તું આ એકતાને ન છોડવી હોય તો પરમ ગુરુ તને કીધું. અને વળી જો આ ફોટાને માનીશ તો પાછો ખોટો થઈ જશે, વળી ઓલી મૂર્તિને માનીશ તો પાછો ખોટો થઈ જશે. તું સામાન્ય જાણશો, અલ્પ જાણશો, પરમ ગુરુ સર્વજ્ઞ છે, એ વિશેષ જાણશે, એ પરમ વિશેષ જાણશે, મહદ સુજાણ જાણશે. તો એને જે હું નામ આપું છું તો મારી જાણ એની હારે લગાડવાની છે. મારે જે જાણ આ બાજુ લાગેલી હતી, મારી વૃત્તિ લાગેલી હતી, સુરતાએ લાગેલી, સુરતાએ ખેંચી લીધી, વૃત્તિ ખેંચી લીધી. હવે મને ખબર પડી કે જાણ સ્વરૂપ જ હું છું, તો મહદ જાણમાં લગાડી દેવાની. બેંક જ છે મોટી, એટલી બધી જાણ ભેગી થઈ છે, એનું કોઈ રૂપ જ નથી. અને એ કીડીમાં એની જ જાણ આવી છે, અને મારા બેક્ટેરિયામાં એની જ જાણ છે, વાળમાં એની જ જાણ છે. હમણાં વિચાર કરતો હતો કે આ પાંદડા છે બે, તો ફૂટે ત્યારે એક આમ જાય ને એક આમ જાય, તો કયા અંદરથી રસ્સો છે એ આમ જતા છે ને આમ જતા છે, એને કેમ ખબર પડે છે કે મારે જમણી બાજુમાં જવાનું, મારે ડાબી બાજુમાં જવાનું? આ નરનો ભાગ છે, આ નારીનો ભાગ છે, એને કેમ ખબર પડતી છે? કયા તત્વો એવી રીતે ગોઠવાયેલા છે કે ઓટો સિસ્ટમમાં જોઈએ છે? સૂર્યનો પ્રકાશ, પછી વાયુ, એને કેમ ખબર પડતી છે કે મારે છે એ જમણી બાજુની ડાળીમાં જવાનું અને ડાબી બાજુની ડાળીમાં જવાનું? એનાય તે જે અગ્નિ તત્વમાં રહેલા ભાગો એ જુદા રાખ્યા એને. અને એની એકતા કેમ કરવી કે આ બંને ભાગો એક થઈ જાય? આ બે ભાગ છે ત્યાં સુધી રમત આવશે દ્વૈતની, નર નારી છે ત્યાં સુધી, માઇનસ પ્લસ છે ત્યાં સુધી, પુકેસર સ્ત્રીકેસર છે ત્યાં સુધી, આ આદ્ય શક્તિને નિરંજન છે ત્યાં સુધી રમત આવશે. મારે રમતની બહાર નીકળી જવું છે, ખેલની બહાર. તો પછી મારે આ બે તત્વોને મારે ભેગા કરી દેવા પડશે, બે તત્વોને એક કરી નાખવા પડશે. જે બે તત્વનો રહે એવી ઘટના, બે તત્વો ક્યાં નથી રહેતા ત્યાં પહોંચવું પડશે. બે તત્વો ક્યાંથી જુદા પડે છે, બે તત્વો ક્યાંથી શરૂ થયા, મૂળમાંથી ખેંચીને ત્યાંથી જ બે તત્વો છૂટા પડ્યા છે. તો એવી એક જગ્યા છે જે ખગાકાર શૂન્યની અંદર, કે ત્યાં બે તત્વો એકઠા રહે છે. બે તત્વો હોતા નથી, એક જ હોય છે, એકના જ ભાગ પડે છે. આદ્ય નિરંજનમાંથી જ આદ્ય શક્તિ છૂટી પડી. તો એ રીતે હું હોતી એવી રીતે જાઓ કે જેથી કરીને તત્વના વિભાગો છે, જે મહત્તત્વ, એના વિભાગોથી પરવયો જાઓ તે મારા સ્વરૂપમાં ખેલથી જુદો થાવ. અને ખેલ છે જ આ, એમ જે ચોક્કસ જોવે છે ને એ જ ખેલથી જુદો થઈ શકે. ખેલ નથી એ સાચું છે એમ માને એ ખેલથી જુદો ન થઈ શકે ક્યારે. આપણે સર્કસ જોવા જઈએ 3 કલાકનો ખેલ હોય, કે પિક્ચર જોવા જઈએ 3 કલાક, નાટક જોવા જઈએ 2-2.5 કલાકનું નાટક હોય, એક રસ થઈ જાય કોઈ પણ વસ્તુમાં. એવા કલાકારો હોય તો આપણે આપણું ભાન ભૂલી જઈએ, તો એમાં એક રસ થઈ જાય. પણ છતાંય તે નાટક છે એની ખબર પડે છે 2.5 કલાકે 3 કલાકે એ પૂરું થાય છે. એ પહેલેથી જ મને ખબર હોય તો હું મારી રીતે જુદોય રહું અને એનો આનંદ પણ લઈ શકું. મારો આનંદ હું લઈ શકું નાટકમાં, નાટકનો નહીં. એને કીધું શું છે કે નાટક મને થોડું પેલું છે, ન ટકે એવું. પેલું કીધું આ ટકે એવું છે, ટકાવ છે એ કે નાટક ટકવાનું નથી.
ટકે નહીં. ના ટકે. તું ગમે એટલું કરીશ ને 3 કલાક 6 કલાક 8 કલાક 10 કલાક, અરે આ નહીં ટકે. નાસ્તિ છે, નાસ્તિક જ છે, નાસ્તિક છે. ના અસ્તિત્વ, જેનું અસ્તિત્વ નથી રહેવાનું એનું નામ નાટક. એ શબ્દોની અંદર તો બધી રમતો આપી છે કે જો તો ખરા એક નાટક છે. એટલે તું જ્યારે એને સમજી લે કે 100% નાટક છે, નાટક બહુ સારું છે, બધાએ એમ કીધું બહુ સારું નાટક હતું, આનંદ આવી ગયો, સંગીત એવું સારું હતું ને બોલનારાના જે કહેવાય ને ડાયલોગો એવા હતા ને એની જે વેશભૂષા કરી હતી એવું સત્ય પ્રતીત થતું હતું નાટક. તું જાગતો હતો નાટકમાં, બાકી બધા જ તે પ્રેક્ષકો હતા. એ એક કે આનંદ તને નહોતો મળતો, તું આનંદ લેતો હતો પણ તારા જેવો આનંદ કોઈનો નહોતો, કારણ કે તું જે આનંદ લેતો હતો એ તારો લેતો હતો. આ આનંદની કિંમત ઓલા 500,000 રૂપિયાની ટિકિટમાં ન થાય. 500,000ની ટિકિટમાં એ લોકો આપીએ કે એ નાટક એ આનંદ છે એ તો સુખનો થોડો સમય હોય એ આપી શકે. તારા આનંદની કિંમત તે શું હતી તે કે નાટક નહીં મેં કે એમાં ચડાવી દીધું. હલો, હા બોલો. કેટલા વાગે મોકલશો? હા તો રવિભાઈને ખબર છે, રવિભાઈ જ આવે એવું કીધો, મેં એને સમજાવી દીધું છે બધું. બરાબર. હા 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 રવિભાઈ, તમને મેં સમજાવી દીધું હતું ને, તમે કીધું કે હું જ આવી જઈશ. બરાબર. હા ભલે તમે પહેલાં એને દેખાડી દીજો ને પછી તમે નીકળી જજો, તમે એને સમજાવી દીજો, એટલું કરજો તમે. બરાબર, આપણે જે રીતે કીધું છે. હું 9:30 સુધી મળીશ. બહુ સરસ, બહુ સરસ. તો હા નાટક જોતા જોતા તે એ સુખ કે એ આનંદની અંદર મને કાંઈ હવે રસ નથી. હું છું, મારા કારણે આનંદ આવે છે, એની મને પ્રતીતિ થઈ ગઈ ને સાચો આનંદ. એટલે હું જ્યાં જાઉં ને આનંદ મારો. પછી નર્કમાં જાઉં ને તો મારે હું તો આનંદમાં જાઉં, આજુબાજુમાં આનંદ વ્યાપ્તક હોય જ તે. મારા કારણે એના પડછાયો તો પડતો જ હોય આજુબાજુ. તો કે નાટકની અંદર જવા છતાં પણ હું એ નથી ટકવાનું, એમાં નથી. જે ટકવાનું છે એમાં છું. હું ટકવાનું છું, શરીર ભાવે નહીં. તો કે હવે આ આખા નાટકની અંદર હું છું, મને ખબર પડી ગઈ ને નાટક છે. એકવાર ટ્રાય કરી લો, 200 વર્ષ ટકાવું. આવો ખાલી વિચાર કરો, આ જે નાટક હાલે છે ને એને 200 વર્ષ મારે ટકાવવું છે. તમે ખાલી વિચાર કરી લો. એટલે પછી મન તમને સાથ નહીં આપે, બુદ્ધિ સાથ નહીં આપે, અહંકારી સાથ નહીં આપે, ચિત્તે સાથ નહીં આપે, ને શરીરે એમ કે ભાઈ એટલું તો હું ટકી શકીશ નહીં. એટલે કે તને કેમ હતું, તને તેમ હતું ને હું તો બહુ ટકવાનું છું. તો હવે વિચાર કર ને, હું ટકવાનો છું, તું નહીં એમ. અને તું ટકવાનો છું મારા કારણે. એટલે મહત્વનો હું છું, એટલે મારાથી હું છૂટો કેમ પડું? મેં તારામાં ચિત્ત લગાડ્યું ત્યારથી મારી તકલીફ છે. મને તકલીફ તો ત્યાં હતી ને, મેં તારામાં લગાડ્યું એટલે બીજામાં. મને કોઈક આનંદ આપે એમ, મને કોઈ સુખ આપે, મને કોઈ મજા કરાવે, મને કોઈ બોલીને આ વાત કરે. હવે જો બોલીને તે તમારા મનનું રંજન કરવા માટે જો આ બધું બોલીશ તો તમને અત્યારે મજા આવશે, 2 પછી જાશો તોય મજા આવશે ને આ સાંભળશો ને ત્યારેય મજા આવશે, પણ 24 કલાક નહીં રહો તમે. હું અત્યારે જે બોલું છું એ બોલવાનું મનોરંજન નથી. મનને કોઈ રંજન કરાવવા માટે બોલતો નથી. તમને કહું છું, પછી વચ્ચે આવી જાય ને મન, તો એને કે એક બાજુ હોઈ જાય ને ઘડીક. અત્યારે તો મારા જ લઈમાં હાલતા હશો, કારણ પ્રણવ મારો છે, પણ બહાર જશો ને એટલે પ્રણવ બીજો પકડી લેશે, જાણે મારી છે.
એટલે હું જાઉં ત્યાં આનંદ છે, જ્યાં જે જગ્યાએ હું જાઉં છું ત્યાં કોઈ આનંદ નથી. હું જાઉં છું એટલે આનંદ છે. જો ને આ તમે શરીરમાં છો તો આનંદમાં છે આ શરીર. તમે શરીરમાંથી નીકળે કેટલો સમય આનંદિત રહે, કયો ને, વિચારો ને. આમ જ જુઓ ને, નાટક તો પછી જોઈએ, વાસ્તવિક તો જુઓ ને કે હું છું આ શરીરમાં તો આનંદિત રહેશે. હમણાં કંઈક તમે લઈ આવ્યા છે તે કાઢશો તો ઓલી જીભને મજા આવશે, પછી અંદરથી વળી પાછું કંઈક અંદર ગરમ કરશો તો સુગંધ આવશે સારી, એટલે નાકને મજા આવશે. અમે લાવ્યા છે તો એ બધું હમણાં તમે છો ત્યાં સુધી ખરું, પણ તમે નહીં હો તો શરીર હશે અને હું નહીં હોઉં તો કે નથી. એ નાટક જ છે આ બધું, ન ટકવાવાળું. અસ્તિત્વ જેનું હંમેશા રહેશે એ આસ્તિક છે, ને જેનો હંમેશા નાશ થયા જ કરે છે એ નાસ્તિક છે. હું નાસ્તિક ધર્મવાળો નથી. હું ટકી ન ટકતો હોય એવા ધર્મવાળોનું અખંડવાળો છું. હું ખંડિત નથી, હું પાખંડવાળો નથી, હું સખંડય નથી. હું અખંડ છું. અને અખંડ પાછો રવાય છું આરે, હું મારી આરે જ રહું છું. હવે જાઓ, હવે ખાઓ, નાટક જુઓ, તો તમારો આનંદ આવે છે. હવે ખાવાનો ક્યાં આનંદ આવે છે? અને જ્યારે એ આનંદની શરૂઆત થઈ ગઈ, એટલી મજા આવવા મળી. શીરો જે ખાતા હોય અથવા લાડુ ખાતા હોય, એ જેને વધારેમાં વધારે ભાવતો હોય ને એની કરતાં પણ એને તો છેલ્લા નંબરનો આપણો ભાવતો હોય, કે એટલો આનંદ આપણી અંદર આવતો તો લાડવો પ્રફુલ્લિત થઈ જાય છે કે આ મને કારા ખાય. અત્યાર સુધી તો મેં બધાને આનંદ આપ્યો છે. લાડવો એમ વિચારે છે હવે કે આ આનંદ મને આપનારો નીકળ્યો. લાડુ અત્યારે શું વિચારે છે કે જે આપણે ભાવતું હતું, ગુલાબજાંબુ હવે શું વિચારે છે કે અત્યાર સુધી તો હું બીજાને આનંદ આપતો હતો, મને કોઈ આનંદ નહોતું આપતું મળેલું. આ મને ખાય તો મને આનંદ આપે એમ. આ પાછી સાચી ઘટનાઓ છે. હું જ્યારે પેલા બાલુકાકા ને જીવણભાઈ ને દેવજી ભગત ને એની હાટું ત્યાં આગળથી જે આપણી મંદિર છે, મંદિરમાં મંદિરની વાડી છે ત્યાં, એમાંથી બધી હાટોડી ને પછી પેલું ધરો, પછી આંબળું, નાળિયેરનું પાણી, ભોયાંબલી અને દૂધેલી, એનું જ્યુસ બનાવતો. અત્યારે કોણ નામ શું કોણ છે? એટલે એની એવું કીધું, જ્યારે હું આ તોડીને પછી એનું જ્યુસ બનાવું. જ્યુસ બનાવીને પેલું બધું ગાડીમાં જ રાખતો, મિક્સર ને આ તેનું પેલું દોરડું ને પછી ગાળીને એને પાવ. 1-1.5 મહિનો સુધી મેં કરતો હું. એટલે બધા એના જે રિપોર્ટ હતા ને હારા આવવા માંડ્યા. ભાલુ કાકાના એના શંકર આવીને મને પગે લાગ્યો, મને કે મહેશભાઈ કે મારા પિતાજીના કે 30 વર્ષમાં રિપોર્ટ ન આવ્યા એવા તમે રિપોર્ટ લાવી દીધા. કે આ રોજ હવારમાં જ્યુસ પાવ એનું 1.5 મહિનામાં કયું એને રિપોર્ટ આવ્યા વહેલા એમ 2 મહિના ઉપર કદાચ કર્યું છે. પણ હું જ્યારે વનસ્પતિને તોડવા જાઉં ને ત્યારે હું એને વાત કરું. જે દૂધેલી તોડવા જાઓ, ભોયાંબલી તોડવા જાઓ, ધરો તોડવા જાઓ, આંબળા, ત્યાં આંબળાનું એક ઝાડ હતું દેશી આંબળાનું, એ તોડવા. હજી 5 ઝાડવા તો હજી છે જ આપણા મંદિરમાં. પેલું જે વાડી છે ને એમાં 5 આંબળાના ઝાડ છે હજી, તો એ તોડવું. પછી એ બધાને હાટોડી તોડવું, મિક્સ કરી નાખું. તેને પગે લાગું પહેલાં કે હું તને અત્યારે લઈ જાઉં છું પગે લાગીને, તો તને હું કામ લઈ જાઉં છું? તને આ બધાએ તો તને રોગ મટાડવા લઈ જાય છે, પોતાનો રોગ મટાડવા માટે ઔષધિ લે છે ને. હું તને મારા રોગ મટાડવા માટે નથી લઈ જતો. એ એક પેટા વિભાગ છે. હનુમાન બાવણું બંધ કર.
તો હું એને તને પગે લાગુ છું કે હું તું ત્રીજી અવસ્થામાં છું, સુષુપ્તિમાં, ને હું જાગ્રતમાં છું, વચ્ચે સ્વપ્ન અવસ્થા છે. તો હું તને હવે સીધો જ હું જાગ્રત અવસ્થામાં, એટલે હું તને મનુષ્ય બનાવવા લઈ જાઉં છું, મારી જાગ્રત અવસ્થા તને આપવા માટે લઈ જાઉં છું. તો વાસ્તવમાં એને હું કેમ તોડવું, કેવી રીતે પાણીમાં ધોવું, કેવી રીતે એના કટકા કરવા, કેવી રીતે જ્યુસ કરીશ તો વધારેમાં વધારે મારી પેલી આવશે એની અંદર તાકાત, એ મને એ શીખવાડે. એ સુસુપ્તિ અવસ્થામાં હું સુસુપ્તિ અવસ્થામાં વયો જાઉં ત્યારે, અને હું તને સુસુપ્તિમાંથી જાગ્રતમાં લાવવા માટે તારી હારે આ હું તને પી જાય છે. તો એને તીવ્રતા હોય કે મને કેમ જલ્દી સારી રીતે પીવે. બીજા લઈ જાય છે એને રોગ મટાડવા માટે લઈ જાય છે. હું તારો રોગ મટાડવા માટે હું તને નથી પીતો જ, વનસ્પતિને કહું છું. હું તને જાગ્રત અવસ્થામાં, જે મનુષ્ય તારે હજી જાગ્રત અવસ્થામાં લાગશે કેટલોય કાળ, તું વનસ્પતિ છે એની અંદરથી પછી છે એ પાછી પશુ પક્ષીમાં જાય, પશુ પક્ષીની યોનિ છે એનો લાંબો કાળ લાગશે, પછી મનુષ્યની અંદર તું અવતરીશ. એમાંય તને આમ વિચારશીલ અને વ્યવસ્થિત રીતે અનુભવી એવા મળતો તો બહુ વાર લાગશે. તો હું તને સીધો જ મળું છું. તું તને જાળવી રાખીશ તો તું એ નહીં રહીશ. વનસ્પતિને કહું છું, તું મને અર્પણ થઈ જઈશ તો હું તને અર્પણ થઈ જઈશ. સમજાણું? એટલે એ વનસ્પતિ પછી મને બધું બતાવતી હતી, મારી અંદર આવા આવા ગુણ છે, આવું આવું થાય છે, અને એનું પરિણામ જ આ બધા ઉપર આવતું હતું. લેબોરેટરી કરાવી, બધાના રિપોર્ટો કરાવ્યા, તો બધાને કેટલો આનંદ થયો. એ તો એટલી ખુશી એની એવી હતી કે મહેશભાઈ કે અમે બધા બહુ ખુશ છીએ આનાથી. મારે તો કંઈ બીજું લાવવાનું નહોતું, નાળિયેર પાણી લાવવું, 5-6 નાળ લાવવું, ત્યારે 20 રૂપિયા 25 રૂપિયા નાળિયેર મળતું હતું. તો હારા લઈ આવું, એક જગ્યાએથી લાવું એટલે તો 5 તરોફા લાવું, બીજું પાણી નાખીએ અંદર, અને એને તપેલું ભરું. ક્યારેક મુકેશ કાકા આવતા, બરાબર, તો માસી કદાચ એકવાર આવેલી છે ત્યારે બનાવતું. તો એનો અર્થ એવો થયો કે હું તને ખાઉં છું, તું અત્યાર સુધી તો તું આનંદ લાડવો મને આપતો હતો, હવે હું તને ખાઉં તો એને એમ થાય છે લાડુને કે મને ખાય, એમ મને આનંદ આપવા વાળો છે. આખી વાત જ જુદી છે. એમ કે આ કેવી રીતે થાય કે મને ખબર છે કે આનંદ એ મારો વિષય છે. આનંદ લાડવાનો વિષય નથી, ગુલાબજાંબુનો નથી, દ્રશ્યનો નથી, સ્વાદનો નથી, હું છું એનો આનંદ છે. એટલે હવે નાટક જોવા જાઓ તો નાટક તમે જુઓ નહીં, તમારો આનંદ તમને મળતો હોય 3 કલાક, તો તમે નાટકના આનંદને હું કામ જુઓ? એમ નાટકના આનંદની તમને શું મજા આવશે? સંગીતના આનંદની તમને શું મજા આવશે? ગંધર્વો ભલે ને વગાડતા હોય, અપ્સરાઓ ભલે ને નાચતી હોય, દેવો ભલે ને સુગંધિત અત્તરને સ્પ્રેઓ લઈને ફરતા હોય, તમને શું ફરક પડે? એ દેવોને ફરક પડે, તમે ન લો તો એની સુગંધ. જે તમે ન ખાવ તો એની દુઃખ છે એને, કે આ મને નથી ખાતો. કેમ કે એની અંદર આનંદની એક સ્થિતિ છે, અહીંયા કોઈ આનંદનો પાર નથી. આનંદ આપણામાં લેવા માટે આવે છે. હવે એ કહે છે હું તને નક્કી કરીશ તને ક્યારે ખાવો. એમ તું નક્કી નહીં કર કે હું મને વળગે. આ લાડવો મને નથી વળગવાનો, કે જળ છે છતાંય સ્વાદના કારણે, જે સ્વાદેન્દ્રિયના કારણે એ મને આકર્ષી જાય અને મને એનો ગુલામ બનાવી રાખે સ્વાદનો, એવો હું નથી. કેમ કે આનંદ મારો છે, લાડવાનો આનંદ નથી. હું છું તો જીભ હાલે છે, હું છું તો આંખ જોવે છે, હું છું તો કાન સંગીત સાંભળે છે, હું છું તો આ મંદિરે જવા માટે પગ હાલે છે. તો મારા કારણે શું હું, એટલે કારણ જ હવે બીજું નથી. આંખ નહીં કારક કહેવું પડે, તું રહેવા દેજે, તો નિયંત્રણમાં આવશે આંખ, તો નિયંત્રણમાં આવશે કાન, તો નિયંત્રણમાં આવશે જીભ. જ્યારે એને ખબર પડે કે આ સ્વામી તો આ છે, આનંદ તો આના કારણે છે, એટલે એને કીધું કે મને. અને ત્યારે વિષય એવો આવ્યો કે ભાઈ હવે મારે કોને હારે રહેવાનું, મારી વૃત્તિ ક્યાં લગાડવાની? વૃત્તિ બધે લગાડી છે ને, ત્યાંથી છોડી નાખ એટલે તારામાં આવી જશે. તારા કારણે વૃત્તિ છે, તારા કારણે માનેલો લાડવો છે, તારા કારણે માનેલો ગુલાબજાંબુ છે, તારા કારણે માનેલો ભાઈ છે, તારા કારણે માનેલી બેન છે,
તારા કારણે મારા પિતા છે, તારા કારણે મા છે, તારા કારણે છોકરા છે, તારા કારણે તારું શરીર છે, તારા કારણે આંખ છે, તારા કારણે નાક છે, તારા કારણે કાન છે, તારા કારણે પગ છે. તું બધાનું કારણ છો. તારે હું કામ બીજે જાઉં? આ બધા દેવતાઓ હોય તારે શું કામ જાવું? જ્યારે આવી રીતે આપણે યારે રહેતા શીખશું તો હવે આનંદ છે એ મારા કારણે છે. આનંદ લેવા માટે, સુખ લેવા માટે બીજાની આધારની મને જરૂરિયાત નથી, એ નક્કી થઈ જશે. એટલે પછી કોઈના પગ પકડવા જવાની જરૂરિયાત ત્યાં નથી દેખાતી. હજી લોભ છે, લાલચ છે, ત્યાં સુધી મારી સિવાયના હું બધાને માનું છું. મારી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, ભય આ બધા દુર્ગુણ છે ત્યાં સુધી મારી સિવાયના હું માનું છું. મને ક્યાં જરૂર છે એની? હું જ નિષ્કામ છું, હું જ લોભ વગરનો છું, અલોભી છું, હું જ ક્રોધ વગરનો છું, હું જ મોહ વગરનો છું, હું જ ભય વગરનો છું. ભયવાળા તો મારાથી જીવે છે, તો મને ક્યાંથી ભય હોય? મને ક્યાંથી કાળ હોય? શરીરને કાળ હોય ભલે એનું શરીર, એ નાટક ન ટકે અવડા મોટા. મારી સાથે રહેવાનું છે. અને હે પછી તમે જે નાટક જોવા ગયા, પછી 3 કલાકના નાટકમાં તમને કોઈ નાટકનો આનંદ જ ન આવે ને તમારો આનંદ આવવા મળે તો એનાથી ઉત્તમ શું હોય? પછી બીજી વાર કોઈ એમ કે નાટક જોવા આવો તો પછી નાટક જોવા તમને બોલાવવાના ને તમને જોવા બીજા આવશે. પછી એટલો પ્રભાવ થઈ ગયો છે આજુબાજુ. એ પ્રભાવને ન થવા દેવા માટે પરમ ગુરુના ચરણમાં જવાનું છે. કે આ પ્રભાવને ન થવા માટે, કારણ કે તમારો આનંદ છે એ એટલો બધો તમારી અંદરથી વહેશે કે લોકો ભેગું થઈ જશે. વાણીથી, વાતથી તમને જોશે, ત્યાં તમારી ઓરાથી લોકો ખેંચાઈ આવશે. જ્યારે ખેંચાઈ આવે ને ત્યારે જ ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે ભક્તો વધી જશે, અહંકાર વધારશે તમારો, તાળીઓ પાડશે લોકો, પૈસા મૂકશે. આજ હો મૂકશે ને કાલે એને માયાનો ખેલ એવો હોય કે તમને આજ હો મૂકે ને તો એને પછી 10,000નો લાભ થાય. પમ દિવસે પાછા 1000 મૂકશે, ત્યાં એને લાખનો લાભ થશે. તો અહીંયા 10,000 મૂકશે અને તમને એ અહંકાર એટલો વધારી દેશે, તમે એ જ વહીવટમાં રહેશો તો આનંદ ક્યાંથી લેશો? એમ જ આ બધાએ વધારી દીધી છે વ્યવસ્થાઓ. કોઈ સ્વરૂપની વાત જ નથી કરી, જતા જ નથી કોઈ. એટલે મોટા મંદિર બને, એવડી મોટી મૂર્તિ બનાવે એની. અમારા ભગવાન આવા તો એની મોટી મૂર્તિ હોના નહીં બનાવે. લઈને તું આંગળી પકડીને તને લઈ જાય તો કીજે મને સ્વર્ગમાં. તું એક જ છો, તું આ જડ નહીં ચલાવે છે. જો તો ખરો, ક્યારેક તો જો, તારો તો વિચાર કરતો. તને તારી હારે રહેવામાં હું વાંધો છે? તને ત્યાંથી કોણ છૂટવું પાડે? તારી હારે જ રહેવું જોઈએ. સમાધિમાં ન રહેવાય, સહજ સમાધિમાં ન રહેવાય, વિદેહ અવસ્થામાં ન રહેવાય. એ બધી અહંકારની જ અવસ્થાઓ છે. આ બધી અહંકારની જ અવસ્થાઓ છે. અને ધીરે ધીરે અહંકાર અહીંયા જેમ આપણે મનુષ્ય માનવા મળે, સમાધિમાં જઈએ એમ પછી તમે સમાધિથી ઉપર વિદેહ અવસ્થામાં જાઓ, દેવતાઓ તમને માનવા મળે. વળી એનાથી ઉપર તમે જાઓ, જીવન મુક્ત થાવ તો તમને એનાથી મોટા દેવતાઓને, ઋષિ મુનિઓ ભગવાન તરીકે માનવા મળે. એમ કરીને તમે તો પકડાઈ જ રહો, તમને કોઈ માનવા જ ન જોઈએ. એવું તો હારોહાર કડવું લગાડવાનું જ તે. જ્યારે માનવા મળે ને એટલે તરત મોઢા મૂકી દેવાનું, એટલે ભાગે આઘા. સમજાણું? હારોહાર રાખવાના જ નહીં કોઈને. હારે રાખો તો ને તમે બીજાને હારો રાખો ને એટલે તમને તમારી હારે નહીં રહેવા દે. સમજો? આટલું સમજી લીજો તમે. બીજાને તમે સાથે રાખવાનો પ્રયત્ન કરો એનો અર્થ જ કે એ તમને તમારી સાથે નહીં રહેવા દે. એ એની સાથે રાખવા માટે આપણે હારે છે. આપણા સ્વરૂપની હારે રાખવા માટે એ કોઈ આપણે હારે નથી રહેતું. આ માનજો તમે. ભક્તો એમ જ વધે છે, ભગવાનને પકડી રાખે છે. દાસો એવી રીતે વધે છે, સ્વામીને પકડી રાખે છે. યોગીની એવી રીતે વધે છે કે યોગીને પકડી રાખે છે.
ઈચ્છા એવી રીતે વધે છે, ઈશ્વરને પકડી રાખે છે, ઈશ્વરને ઈચ્છા પકડીને હેઠે પાડે છે. આ તો બધા માયાના સ્વરૂપ છે. ઈચ્છા, યોગીની, માયા. તારા સ્વરૂપની સાથે તને ન રહેવા દે એની હારે રહેતો નહીં. એની હારે રહેવાથી તને કોઈ લાભ નહીં થાય. અને જો આ શરીર તને તારા સ્વરૂપ હારે ન રહેવા દેતું હોય તો આ શરીરમાં તું રહેતો નહીં. તું સ્વતંત્ર રહીજે. એટલે એ ડરવું જોઈએ. શરીર રીતે મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત એ તારાથી ડરવા જોઈએ. ડરાવવા માટે નથી કહેતો, તને એ પકડી ન લે ખોટી રીતે, એટલા માટે. હાથમાં આ ઇન્સ્પેક્ટર હોય કે કોઈ પોલીસ અધિકારી હોય, એને પિસ્તોલ હોય કે દર વખતે એને મારવા જ ન મળતો હોય. બધે ચોર લૂંટારાઓ છે એ એનાથી ડરે એટલા માટે છે. એને કરે મારવાનો સમય એવો તો મારી પણ શકે. એમ તને આ જે લોકો, જે તારી અંદરની વૃત્તિઓ છે આ બાજુની, તને બીજામાં લઈ જાય છે તારા સિવાયમાં, એ માટે તારી આગળ આ સાધન છે. એને તારે ડરાવવાના. એવું કંઈક કરવાનું કે ભાગે બધા. બહુ દોસ્તી કરીને તારે અહીંયા શું કામ છે? નાટકમાં દોસ્તી કરે શું રહેશે તારે? પતિ હારે દોસ્તી કરે શું રહે? પત્ની હારે દોસ્તી, તારા શરીર હારે તું દોસ્તી કરે શું રહે? નાટકની અંદર આ શરીરનો તું ઉપયોગ કર તારી હારે રહેવા માટે, તો કંઈક તે કમાણી કરી. આ શરીર, મનુષ્ય શરીરનો ઉપયોગ તને એવો કરતા આવડી ગયો કે તને કમાણી કરતા આવડી ગઈ સાચી. અને કમાણી ક્યાંય પણ બીજે ન નાખતો, સીધી બેંકમાંથી જ. નકર એટલા બધા લોકો છે ને, એ દોસ્તારે વધી જશે, ભાઈબંધોએ વધી જશે, પછી સંબંધીઓએ વધી જશે, ને ચોર લૂંટાડાએ વધી જશે. એ તારી બાજુમાં તારા સેવક થઈને આવશે બધા, ના તારી હારત લેવા માટે આવશે. તમે બહુ ભજન સારું કરો છો, અમારને ભજન ગાવા આવો ને, તમે બહુ સારો સત્સંગ કરો, અમારને આવો ને, તમે ધ્યાન બહુ સારું કરાવો છો, યોગ બહુ સારા કરો છો, અમને આ કરાવો ને. તને તારી હારે નહીં રહેવા દે. અહંકાર પોષશે. આ જો જાગ્રત ન રહો તો, તું જાગ્રત રહીશ તો બચી જાય. તને ખબર હોય કે બહુ 10 જણા બેઠા છે, માં કેમ ન આવ્યા આજે? મતલબ બહુ તમે આમ ને તેમ. એટલે માને એમ થાય કે હું તરત માની હારે ના રહી શકે. માં ઓલા 10 જણાની હારે રહે, મહેશ આ બધાની હારે રહે. સમજાણું? રોકાવાના ધંધા છે આ. તમે તમારી હારે નહીં રહ્યો, હું તમારી હારે નહીં. તમે તમારી હારે રહેશો, હું તમારી હારે પાકો. એ તો મને ડર નથી, કોઈ મારું કાંઈ તમે લઈ ન જાઓ. તમે તમારી હારે રહેતા થઈ ગયા એટલે તમે છે એ લોભી ન હો. તમે તમારી હારે રહેતા થઈ ગયા ને તો તમે કામી ન હો. તમે તમારી હારે રહેતા થઈ ગયા ને તો તમે ક્રોધી ન હો. તો મને કંઈ ખીજાવાની બીક નથી. તમે મારું કાંઈ લઈ જશો એ મને બીક નથી. હું પછી તમારી હારે ખરો. જો તમે તમારી હારે રહો તો. નકર મારે કાંઈ તમારી હારે રહેવાનું, કાંઈ પારુલબેનને હારે નથી રહેવું, કાંઈ રેશમા હારે નથી રહેવું, કાંઈ કિરણ માસી હારે નથી રહેવું, કાંઈ મૃદુલાબેન હારે નથી રહેવું, કાંઈ મીતામાં હારે નથી રહેવું. કોઈની હારે મારે રહેવું નથી. મહેશ હારે નથી રહેવું. તો મહેશ મને મદદ કરતો હોય તો રહેવું છે. હું કહું એમ મહેશ કામ કરતો હોય તો. મહેશને મારે શું પડી? ને કરે જ મારે નથી પડી. મહેશ હારે કેટલો સમય મારે રહેવાનું? 55 થયા છે ને, હાલો 55 બીજા કાઢો. હાલો 110 તો નથી કાઢવાના, પણ 55 મારે રહેવાનું કેટલો સમય આ કાળમાં? નાટક કરીને વહી જવાનું છે ને યારે. હા, મને એનાથી વિશેષ કાંઈ મળતું હોય તો એનો આભાર માનીશ કે મહેશ થેન્ક યુ તારું, કે હું તારો આભાર માનું છું કે તે મને મારી સાથે રહેવા દીધો. પારુલબેન એમ કે અંશ એમ કે પારુલબેન, હે પારુલ, તે મને બહુ સારું કામ કર્યું કે તે મને મારી હારે રહેવાતા શીખવાડ્યું અને હું રહી શકું છું. મૃદુલાને અંશ એમ કે મૃદુલાએ કે તે મને મારા સ્વરૂપે લાવી દીધો, તારો આભાર. તો પણ હું તો તું મારે આધીન ખરી, હું તારે આધીન નહીં. પાછો એ આભાર કહેવામાં ફસાઈ નહીં જવાનું. કે આભાર એમ કહેવા જાઓ ને તમે, થેન્ક યુ, તો ઓલો 2 વાર આમ કે વાહ તમે મને કેવું થેન્ક યુ કર્યું, તો આપણે ઓર થેન્ક યુ કર્યું. પછી લાગણી એને બંધાઈ જાય. લાગણી બંધાવા નહીં દેવાની, અને લાગણી શૂન્ય નહીં થઈ જવાનું. જ્યાં બંધાવાની છે ત્યાં હોય 100% લાગણી બંધાવાની. આપણા પોતાના સ્વરૂપ હારે તો લાગણી બંધાવાની જ તે. અને મહત જે આપણું સ્વરૂપ છે, આપણા કર્તા અંશના,
અંશી એની હારે તો બાંધવાની જ છે લાગણી, ત્યાં તો મજબૂત રીતે બાંધવાની છે, ક્યારેય તૂટે નહીં એ રીતે. આ સંસારમાં આવ્યા ને, આ તત્વની અંદર આવ્યા ને 84ની અંદર, એટલે તૂટવા મળી છે. અવસ્થાઓમાં આવ્યા ને એટલે તૂટવા મળી, ગુણગણમાં આવ્યા ને એટલે તૂટવા મળી, આદ્યશક્તિ નિરંજનમાં આવ્યા એટલે તૂટવા મળી, આ લેવાતો ને છોડાતો શ્વાસમાં આવ્યા ને પ્રણવમાં આવ્યા ને એટલે તૂટવા મળી, ઓહંગ સોહંગમાં આવ્યા ને એટલે તૂટવા મળી, પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાં આવ્યા ને એટલે તૂટવા મળી. હું આ બધામાં હોવા છતાંય હું ક્યાંય નહીં, હું મારી હારે. બજારમાં જાઉં, શાક લેવા જાઉં, હું મારી હારે, શાકની હારે હું નહીં. ખીચામાં પૈસા છે એની હારે હું નહીં, પાકીટ છે એની હારે હું નહીં, ગાડી મારી હારે છે, ડ્રાઈવર છે એની હારે હું નહીં, આ જ જોવે છે ને એની હારે હું નહીં. હું મારા સ્વરૂપમાં. પછી ખોટું આવે ને તો તમે જોજો, એક વસ્તુ ખોટી નહીં આવે. તો કેમ પછી રીંગણા પેલા ના આવી જાય, શું કહેવાય આપણે ઈળોવાળા સડેલા ના આવી જાય, દૂધી ગઢી ના આવી જાય, ભીંડો છે એ ખરાબ ન આવી જાય, એવું કંઈ થાય જ નહીં. તું તારી હારે રહે તો તારે પછી બીજું બધું એટલું એને દોડીને આવવું પડે હારાને. તો તું તારી હારે રહેતા શીખ્યો છો. ફૂલ પોતાની હારે રહે તો મધમાખીના પૂડાને ખેંચી લેશે. એ પોતાની હારે રહેશે. ક્યારે એવું નથી કીધું કે હાલ હું તારે ત્યાં આવું. ફૂલે એવું ન કીધું. ફૂલ પોતાની હારે રહેશે, પોતાની અંદર મધ ઉત્પન્ન કરે છે. એવું કે બધાને દોડીને આવવું પડે. પછી દેવો આ તેની બધા આવવા મળે, પણ એની સામું જોવાનું નહીં. પછી તે ઐશ્વર્ય આપવા મળે, બધું આપવા મળશે, વાત પૂછોમાં એવું બધું આપવા મળશે. તને જ ખબર છે કે આ મારા પોતાના આનંદથી આ કોઈનો આનંદ મોટો નથી, એટલે એ લેવા માટે મારી આગળ આવે છે. ભલે ની લાખોપતિ હોય, તું તો કરોડપતિ છો ને. એ કાંઈ હજારો પતિની આગળ નથી જવાનું, એ તારી આગળ આવવાનું છે. પણ એ ભલે ને કરોડપતિ હોય, તું અરબપતિ છો ને, તારે આગળ કરોડપતિ આવવાના, અને બધા કરોડપતિ મુકેશ અંબાણી આગળ જવાના, અદાણી આગળ જવાના, બધા જ રાજકારણીઓ નરેન્દ્ર મોદી આગળ જવાના. પણ તારે આગળ તો નરેન્દ્ર મોદી કે મુકેશ અંબાણી આવે તોય તારે કેવું રહેવા દે ને ભાઈ, મારે કંઈ જરૂર જ નથી ને તારે સત્તાની નથી, પૈસાની જરૂર, હું છું જ. તને એ નથી ખબર એટલે એ તને ખેંચે છે. તને સેવા કરવી છે એટલે તને સેવા ખેંચે છે. તને રાજકારણમાં દેશ સેવા કરવી છે, સમાજ સેવા કરવી છે એટલે તને ખેંચે છે. એ રીતે લાળતો છે ને તારી અંદર. અને તને એ અહમ છે ને કે આવડું મોટું બનાવ્યું એની કરતાં હું મોટી સેવા કરી નાખીશ ને, અને તારે એનું નિમિત્ત બનવું છે ને, તો બન અર્જુનની જેમ, કૃષ્ણએ બન્યા થાય એમ. તને કોણ નિમિત્ત બનાવવાનું કે તું તારો નિમિત્ત બન ને. દેખી તો બધા કર્મ ખતમ થઈ જાય. પણ ઓલો એટલા મોટા કર્મ કરે છે સવારથી સાંજ સુધીમાં, તું શું કરી કહેશો કર્મ? એની જે રચના છે એના નિયમને કોઈ તોડી શકે? સૂર્ય ચંદ્ર તોડી શકે? પૃથ્વી તોડી શકે છે? વરસાદ તોડી શકે છે? વાયુ તોડી શકે છે? કોઈ ફેક્ટરી નરેન્દ્ર મોદીએ કે કોઈ દેશના અધ્યક્ષે કોઈ રાજાએ લગાડી હોય ને એની ઓક્સિજન ઉત્પન્ન કરીને આ જગતમાં ફેલાવ્યો હોય, ઓક્સિજન ઉત્પન્ન કરીને બધાને ઓક્સિજન મળતો હોય, એવું કોઈ કામ કર્યું? એ તો એક જ કરે છે. અને એ શ્વાસ લઈ લે તો તમે કોણ છો અહીંયા? તો તમે એને એ નથી ગમતું ને. એટલે તમને અહંકારને પોષવો ગમે છે, એટલે રાજા થવું છે, એટલે સેવા કરવી છે, એટલે કોઈને માનવા છે, એટલે ભગવાન બનવું છે તમારે, કે તમારા અહંકારને પોષવા છે. તમારે એટલે સિદ્ધિ જોઈ છે, એટલે રિદ્ધિ જોઈ છે, તમારે દેવ બનીને બેસવું છે, મોટા થઈ જવું છે. મને આવડે છે એ જ છે. આને નથી આવડતું. આ રોજ પૃથ્વી ફેરવે. તમે પેટ્રોલ ભરવા ગયા, પેટ્રોલ કાઢીને તમને આપે ને પૃથ્વી તોય ફેરવે. તમારી ગાડીઓ એ પેટ્રોલથી ફેરવો, પૃથ્વી તોય ફેરવે. તમે ગેસની લાઇટર કરવા ગયા કે ઓલો સવારમાં છે ઉગે એટલે હું એક તણકલો કરી લઉં એટલે એ સૂર્ય છે એ હળગતો રહે. ગેસનો ચૂલા, લાઇટર એની આગળ છે, ઈંધણ એની આગળ છે, વરસાદ એની આગળ. તું 2 ડોલ પાણી તો બનાવી દે. હું અહંકાર કરે છો? આટલા લૂલા છે, એટલા આંધળા છે, એટલા બાડા છે, એટલા છે ભૂખ્યા રહેશે, એટલા નિર્વસ્ત્ર રહે, બધું તારે જ કરવાનું. તું નડે છો ને એટલે ઓલાના કામમાં તું નડે છો. તને અહંકારના કારણે આવા બધા રહેશે. એને તો બધા હારા બનાવવા છે. તું આડા આવે છો ને કે ભાઈ લૂલા હોય તો હું સેવા કરું, આ તને તારા માટે લૂલા બનાવવા પડે છે.
ભિખારી તું મારી આગળ પૈસા હોય ને ભિખારી હોય તો હું એને પૈસા આપું એટલે તારો પૂરો કરવા માટે ને મારે ભિખારી બનાવવો પડે. બાકી મેં એવી વ્યવસ્થા કરી છે કે એનું કોઈનું કાંઈ અધૂરું જ ન રહે. એટલે આવડા મોટા લઈને કે દેશ સેવા કરવી છે કરો. દેશ તમે બનાવ્યો છે, આમ પૃથ્વી તમે બનાવી છે, એમાં નદીઓ તમે બનાવી, એની અંદર જંગલ તમે બનાવ્યા. તમે આ બધા તમારે આધીન રાખવા છે બધાને, અને સત્તા તમારે કરવી છે. આવું બરાબર હાલે. રોડ નહોતા તો બધા હાલતા નહોતા. આ જગત આવું જ હતું. આના કરતાં કેટલા સારા ભગવાન ઉપર જેને વિશ્વાસ છે, જેની એની પ્રકૃતિ ઉપર વિશ્વાસ છે. તમે તો પ્રકૃતિને જ બગાડ નાખી. જેની એની પ્રકૃતિ એની ઉપર એને વિશ્વાસ છે કે જે હું છું મને ચલાવે છે. એકે મોટર મૂકેલી ભાળી ગઈ કે અંદર મૂક્યો ને એમાં કરંટ આપેલો હોય કે ત્યાં લોહી ફેરવા જ કરે એટલું બધું રોજ. કંઈ પાવડા તગારા અંદર જોયા કે ખેંચા કરે ને મળ કાઢ્યા કરે ને વાળ કાઢ્યા કરે ને અંદરથી ખરાબો કાઢ્યા કરે એવું કંઈ દેખાણું. ગટર લાઈન મૂકેલી છે કે પેશાબ કાઢ્યા કરે એની, અને એ પછી વ્યવસ્થિત રીતે હું ત્યાં આગળ કોઈ મૂકવા ગયું છે? એક અંકુરની અંદરથી બધું જ બનાવી નાખ્યું અને ચોખ્ખું કરવા માટેની બધી વ્યવસ્થા કરી નાખી. જ્યાં સુધી 100 વર્ષ સુધી હાલે ત્યાં સુધી હાડકાનો આખો માળખું એવું બનાવી દીધું તમને. ક્યાં કરે સેવા? આવી સેવા કરે? અંકુ શુક્રાણુમાંથી મનુષ્ય બનાવી દીધો એવી કોઈ સેવા કરીએ કે? એવો શુક્રાણુ બનાવીએ કે કોઈ? સેવા શું કરો છો તમે? અહીંથી ખાતા નથી આવડતું. ચાવવા માટે દાંત એની આપ્યા પછી તમે ચાવી શકો છો. સ્વાદ લેવા જીભ આપી એની પછી અન્ન નળી એની આપી ત્યારે હેઠે ઉતારી શકો છો. આતરડા એની આપ્યા તો એ સુસાય છે. હું અભિમાન કરો છો એ જ નથી ખબર પડતી. અને એકથી એકને પાસે ચડી હતા અમારા ભગવાન આવવાના, આના ભગવાન આવવાના ખરો ને. તું શું છો એ તો જો. ઓલા ભગવાનને હમ ચડાવવાનું, તારે છે એ લોલુપતા રાખવાની કે એની આગળથી મને કંઈક મળી જાય, મને કંઈ આપી દે. જેને માનવી ને એની આગળ આશા જ છે. અને આશા ન હોય તો ભગવાન તેલ લેવા જાય ને. મારે શું પડી છે? આશા જ ન હોય કોઈ તો કોણ એવો? હનુમાન હોય, શંકર હોય, આદિશક્તિ હોય, નિરંજન હોય, વિષ્ણુ હોય. તું તારું કામ કર ને ભાઈ. મને આશા જ નથી તારી તો. સૂર્યને કીધું કે તું તારું કામ કર ને. તું હું બધા જેવા છે એમ તું બધાને પ્રકાશ આપે ને એમ હું મારો પ્રકાશ લઉં છું. એ સહજ તું આપે છે. એવું તારું કંઈ ખેંચી નથી લેતો. ઉપાસના કરો એટલે ખેંચવાની શરૂઆત કરો. પરાણે જોઈશ તમારે એની આગળથી. સહજ મળે છે એ તમારે નથી લેવું. વિષ્ણુની બહુ આરાધના કરે એટલે મને જે સહજ જે પાલન પોષણ મળે છે ને એ મારે નથી જોતું. મારે તો વિશેષ જોઈએ છે. એટલે લોભ છે, કામનાઓ છે, ઈચ્છાઓ છે. અને જ્યારે એ તને ખબર પડે કે ભાઈ હું સ્વતંત્ર છું અને બધાને મોક્ષની પ્રાપ્તિ છે, પણ કોણ કે આ સ્વતંત્રતા શું છે ને બંધન શું છે? છેલ્લે તો તું જેને આગળ મોક્ષ પ્રાપ્ત કરવા જાશો એ બંધાયેલો છે. તો જો તું વિષ્ણુ આગળ જા તો 24 કલાક એને પાલન પોષણ કરવું. પછી રન્નાદેની કથા આવે. સૂર્યનારાયણ રન્નાદે કે બધાનું પાલન પોષણ કરે છે ભગવાન એમ. પછી કે તો આ કીડીને પકડી ઓલે ડબ્બીમાં બંધ કરી દીધી ને પછી હાન થયું કે આનું પાલન પોષણ 2-3-4 દિવસ પછી ખોલીને કે આનું પાલન તો જોયું તો આમાં તો કે ચોખાનો દાણો છે એ કે કેમ એ કે આ તે પાલન પોષણ કરે છે કે જો બધા ભગવાન એ કે પાલન પોષણ કરે છે કેમ એ કે તું જ્યારે બંધ કરવા જતી હતી તારે ચાંદલાનો ચોખ્ખો એમાં પડી ગયો કે એટલે આ જીવી ગઈ કે પાલન પોષણ ન્યા હોતી વિષ્ણુ કરે, પણ તારે પાલન પોષણની આશા જ વિષ્ણુ આગળ છે. એટલે તને વધારે પાલન પોષણ કરવાની ઈચ્છા એમ કરીને કથાઓ બનાવી નાખી. એટલે બધાય છે એ પોતે કોઈને આધીન થવાની, મોક્ષની કોઈની ઈચ્છા જ નથી. અધિકને આધીન થવું છે ને એની આગળથી કંઈક મેળવવું છે. એટલે મોક્ષ એને કાંઈ સાચો મળે જ નહીં. ખોટા મોક્ષ લઈ આવે બધા. અને કથાઓ એવી જ હાલે. કોને સાચો મોક્ષ મળે? તું બેઠો ને તો તું બેઠેલો હોવો જોઈએ. કથામાં તું બેસે ને તો તું કથાનો આનંદ નથી લેતો, તારો આનંદ લેતા શીખે છે. આજે હું વાત કરું છું એનો આનંદ નથી લેવાનો તમારે. તમે આ 1 કલાક સુધી જે મારો અહીં સત્સંગ આવશે એનો તમારો આનંદ લેવાનો છે. હું અહીંયા બેઠો છું એટલે આ વાત સમજી શકું છું. મારી હારે નથી જોડાવાનું, શબ્દો હારે નથી જોડવાનું, જાણ પકડવાની છે.
હિપ્નોટાઇઝ નથી થવાનું, સંમોહિત નથી થવાનું, જાગૃત થવાનું છે અંશને. વહેમમાં નથી નાખવાના, બધા વહેમો છોડાવવાના છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં નથી લગાડવાના. વિશ્વાસને અવિશ્વાસમાં નથી લઈ જવાના. આમાં ક્યાં મારે વિશ્વાસ રાખવાનો? હું છું એ છું. મારે કઈ શ્રદ્ધા રાખવાની છે? તમારામાં રાખવાની કે 100 રૂપિયાને આપું છું અને મને કાલ પાછા આપશે કે નહીં, એ વિશ્વાસ રાખવાનો, એ શ્રદ્ધા રાખવાની. મારામાં હું રાખવાની? મારા 100 રૂપિયા મારા ખીચામાં છે, પણ આ શરીરમાં મારે વિશ્વાસ મારામાં રાખવાનો છે. મારે શરીરે જે મને દગો દેશે કે આજ 100 રૂપિયા કાલ નહીં હોય તો એ દગો દેશે. મારામાં મારે રાખવાનો છે વિશ્વાસ. મારા 5 શરીરમાં નહીં, સ્થૂળથી લઈને પરમ કારણ દેહ સુધી, પ્રણવ દેહ ને અંકુરી દેહ સુધી મારે વિશ્વાસ રાખવાની જરૂરિયાત નથી. જે છે એ દેખાય છે. આમ આંખ કાન નાક આ બધું મને દેખાય છે, એમાં મને હું વિશ્વાસ રાખો? વિશ્વાસવાળા લોકોને વિશ્વાસ છે એ કોને પકડાવ્યા? વિશ્વાસ એવી લાકડી છે કે આંધળા લોકોને જ કામ લાગે. જે પોતાને જોતો નથી એ વિશ્વાસરૂપી લાકડી લઈને આમ કરીને હાલે છે. એ આંધળા લોકો માટે વિશ્વાસ નામની લાકડી બનાવેલી છે. જે જાગેલો છે, હું પોતે જાણું છું, મારું સ્વરૂપ છે, હું મારી હારે રહું છું, એને લાકડીની શું જરૂરિયાત છે? જેને પોતાની આંખો ઉઘડી છે. વિશ્વાસ એટલે બીજાની આંખ ઉપર તમારે હાલવાનું. બીજો છે વિશ્વાસ રાખે એટલે એક આંખે જોવે છે અને એક વિશ્વાસ રાખે ખંભે હાથ મૂકીને હાલતો હોય. એટલે હું કે બીજાની આંખે મારે હાલવાનું, એનું નામ વિશ્વાસ. અને એમાં હંમેશા ઘાત થાય. વિશ્વાસઘાત થાય જ. તો તારામાં તને વિશ્વાસ નથી એટલે તારે વિશ્વાસ રાખવાનો તારામાં છે જ નહીં. વાસ્તવમાં તો તું છો એ તારે સમજવાનું છે. વિશ્વાસ બીજામાં રખાય અને એમાં ઘાત થાય એટલે વિશ્વાસઘાત થાય. તો જ્યાં રાખ્યો હોય તો શરીરમાં રાખ્યો તોય બીજું, આંખમાં રાખ્યો તોય બીજી. એ તું થોડો છો. એટલે એવી સ્થિતિ. એટલે કીધું ને કેવી રીતે તમારા જે પ્રશ્ન ઉપરથી જ નીકળ્યો કે સાતત્ય કેમ જાળવી રાખવું? અરે સાતત્ય જાળવું, હું ખાઉં છું ત્યારે હું મારી હારે છું. આ ખાવાની હારે કોણ છે? તો કે તો પછી રોટલાનો આ ખાઈ છે એનો સ્વાદ તો ન આવે ને. પણ તારો સ્વાદ આવવા મળે પછી આ સ્વાદની તને શું જરૂર છે? એ તો શરીરનો સ્વાદ છે ને. તને તારો પોતાનો જ સ્વાદ આવવા મળ્યો પછી આની શું જરૂરિયાત છે તને? તું કોઈ પણ જગ્યાએ ફરવા જાશો, જા ને, હું ક્યાં ના પાડું. દર્શન કરવા જા ને, તારી હારે રહે ને. ફરવા જા ને તારી હારે રહે ને. તને ફરવાનો આનંદ ન હોય, તું છો એનો આનંદ છે. તું છો એટલે ફરવા અહીંયા જઈએ કહો, તું છો એટલે દર્શન કરવા જઈએ કહો. એટલે તું કોઈ મંદિર હારે નથી જોડાતો, મૂર્તિ હારે નથી જોડાતો, જે ફરવાના સ્થળો છે એની હારે નથી જોડાતો, એમાં ઠંડી છે ગરમી છે એની હારે તું નથી જોડાતો. તું તો તારી હારે જોડાયેલો છે. જોડાયેલો નહીં, તું છો. જોડાવું તો બીજા હારે થાય, બાકીનું બીજું બધું છો. તું તો છો જ, જોડાવાનું જ નથી, તું છો જ. એટલે સાતત્ય આ રીતે જાળવવાનું. પાણી પીવે તું ન હોત, પાણી કોણ પીવે? તું ન હોત તો આ ક્લાસમાં સાંભળે જ કોણ? મહેશભાઈ તેલ લેવા ગયા, હું છું એટલે સાંભળું છું એમ. અને હું એમ કહું છું તમે બધા તેલ લેવા ગયા, હું છું એટલે બોલું છું એમ. એટલે તમારે એ જ પક્ષ લેવાનો. મારી યારે હું કામ તમને જોડું એમ કરીને હું કામ લાળ રાખું? તમને તમારી યારે જોડું ને. અને તમારી જે સત્તા છે, જે અંશી છે, એની યારે હું કામ ન જોડું તમને? મોટી બેંક હારે હું જોડી દઉં તમને, મારી હારે જોડાવું હું? મને કાંઈ મારે તમને મારી હારે નથી જોડ. હું એ બેંક હારે જોડાયેલો છું, એ બેંકમાં તમારું ખાતું પડી જાય, મને હું અંદર મજા જ આવી જશે. મારી હારે હું કામ જોડાવું તમારે? આજ બહુ સારો સત્સંગ કર્યો મહેશભાઈ, હું કામ? તમે સત્સંગ કર્યો, હું બેઠો તો એટલે મહેશભાઈને સત્સંગ આવ્યો, આવો મારા કારણે આવ્યો એમ મૃદુલાબેન કે. હું મારી ઘરે આ પ્રશ્ન હતો એટલે મહેશભાઈ કર્યો. મહેશભાઈ શું મોટી વસ્તુ છે એમ, એટલે હું બાદ થઈ જાઉં. પણ અહંકાર નહીં આવે ત્યારે. એમ કીધું કે હું જે સત્તા છે મારી એની હારે જોડાયેલો છું એટલે અહંકાર હોય ગયો. કે મારી હું પરમગુરુ હારે જોડાયેલો છું, અંશી હારે જોડાયેલો છું, એટલે અહંકાર જવાનું સ્થાન. ન કરતો પાછા રાક્ષસ થઈ જાય હિરણ્યકશ્યપને.
કંસને, દંતવક્ર ને એવો બધા અહંકારી થઈ જાય, રાવણને. એવું નથી થવું. આપણે નાના રહી જવું, પણ નાના રહી જવાનું આ બાજુના પક્ષમાં નહીં, કર્તના પક્ષમાં નહીં. ત્યાં તો એટલું મોટું રહેવાનું છે કે કર્તાના પક્ષમાં હાવ નાના થઈ જાય, એટલે આ બાજુ મોટું રહેવાનું છે. એના પક્ષમાં હાવ નાના થઈ જાય, કર્તાના પક્ષમાં. કર્તના પક્ષમાં મોટું રહેવાનું છે. એટલે નકર કર્ત નો છોડે, અને કર્તાના પક્ષમાં નાના રહી તો ઈ નો છોડે. આપણે તો ઈ ન છોડે ઈ જોવું છે ને, મારા હાચા કરતા કોણ છે, જે જન્મતા નથી, મરતા નથી. આ બધું જ જેની બનાવ્યું, એની અંદર યુગો એની બનાવ્યા, કલ્પો એની બનાવ્યા, મનવંતરો એની બનાવ્યા, દિવસ એની બનાવ્યો, રાત એની બનાવી, સંધિ એની બનાવી, નાક એની બનાવ્યું, ઈડા પિંગળા સુષ્મણા નાડી એની બનાવી. એની બધું બનાવ્યું. હજી કેટલું બનાવશે એનું નક્કી નહીં, અને ક્યારે આને હંકેલી લે એનું નક્કી નહીં. એનો હું અંશ. એટલે હું કેવો જેવો તેવો તો હોવો જ નહીં ને. એટલે હું કર્તને જીતી જાઉં, અને એનો મારા જે જીતવાનું છે એ મને ગૌરવ છે. અને ત્યાં મારા પતિની અંદર, મારા પરમગુરુની અંદર, મારા કૈવલ કરતામાં, મારા અંશીની અંદર મારે સમર્પણ થવાનું છે. એટલે મારે નાનું રહેવાનું છે ત્યાં, તો એ મને સાથે રાખે. અને અહીંયા મારે જીતવાનું છે, તો આ બધા મને છોડી દે. પણ એ સાથે હોય તો જાણ એ આપે. આપણે અલ્પ જાણશે, એ મહત્સુ જાણશે. આવી રીતે કરીને આપણી જાણની સાથે સંપૂર્ણ સમય આપણે રહેવું, એનું નામ અખંડ છે. અને એ સમય એમાંથી થોડો બીજાને આપવો એ ખંડિત છે. ખંડિતની ક્યારે પૂજા ન થાય. અને વધારે સમય એને આપીએ એટલે ધીરે ધીરે આપણે પાખંડ થઈ જાય. પાખંડય નહીં, ખંડિતય નહીં ને સખંડ નહીં. હું અખંડની સાથે એકતા કરવાવાળો છું, અને હું અખંડ જ છું. આ ઘાટનું મૃત્યુ થાય, મારું મૃત્યુ થતું નથી. અને હું જાણ રૂપે છું, હું પ્રાણ રૂપે નથી. પ્રાણનું મૃત્યુ નથી થતું. તો પ્રાણ તો જળ છે, અકર્તા છે, બ્રહ્મનો અંશ છે. હું કૈવલ કર્તાનો અંશ છું. આવી રીતે મને છૂટો પાડતા જેને આવડી ગયું છે, અને હું પોતે જ છું, તો પછી ઘાટની હારે મારે આ કોઈ પ્રીતિ નથી. ઘાટની એટલી પ્રીતિ થશે મને પછી કે મને તે આ માટે મારા સ્વરૂપે કરવા માટે તે મને મદદ કરી, એટલે ઓર પ્રીતિ થશે. પછી ઘાટની હારે જેની પ્રીતિ થઈ, આ ઘાટની હારે જેને પ્રીત હોય, પતિને પત્નીને, એની હારે પછી પ્રીત થશે. પણ એ પ્રીત થશે, એ પ્રીત હવે લૌકિક નહીં હોય, અલૌકિક થઈ જશે. પછી એ બધાની અંદર આ પ્રવાહ આવવા મળશે. તમારી ચૈતન્યતાનો પ્રવાહ એની અંદર ઉતરવા મળશે. જેમ હું એમ મારા સ્વરૂપે થઈ ગયા પછી હું એમ કહું, હે મહેશ તારું થેન્ક યુ. એટલે મહેશને થેન્ક યુ કીધું, એટલે મહેશ મારી હારે જોડાણો. તો મહેશની હારે એની પત્ની ગીતા જોડાયેલી છે, એ જોડાણી. છોકરા જોડાણા, માતા પિતા હોય એ જોડાણા, અહીંયા જે સંબંધીઓ એ જોડાણા. તો હવે લૌકિક ભાવથી નથી જોડાતા, હવે અલૌકિક વસ્તુ થઈ ગઈ છે. હવે જે જોડાણ છે એ એવું નથી. પહેલાં દૂધમાં દૂધ નાખતા હતા તો ભળી જતું હતું. હવે તમે દૂધમાંથી ઘી કાઢી લીધું છે ને, હવે દૂધમાં ઘીને નાખો તો નહીં ભળી જાય, ભલે એમાંથી કાઢેલું. હવે પ્રોસેસ થઈ ગઈ તમારી. પહેલાં હું કહેતો હતો 10 લીટર દૂધ છે, એમાંથી 5 લીટરને તમે મેળવી અને સવારે દહીં કરી નાખ્યું, બપોરે છે એ માખણમાંથી તમે ઘી ઉતારી લીધું, અને 5 લીટર પાછું ફ્રીજમાં મૂકી, એને તમે ગરમ કર્યું અને મૂકી દીધું. પછી આ ઘી જે 1 લીટરની અંદર છે એ 500 ગ્રામ ઘી, એટલે 5 લીટરમાં 500 ગ્રામ ઘી ઉતરેલું હતું, એ તમે એની અંદર નાખ્યું. એ દૂધ એક જ દૂધ હતું, હવે આ ઘી થઈ ગયું છે. એ ઘી હવે દૂધમાં ભળશે નહીં. હવે દૂધની અંદર એનો પ્રભાવ રહેશે. એ જે પ્રભાવ છે એમ હવે આપણે અંશે થયા પછી હવે આ સંસારમાં છે. એટલે આપણો ઘીનો પ્રભાવ દૂધમાં રહેશે. એમાં કીટું નથી, એમાં ખટાશ નથી, એમાં પાણી નથી. હવે પાણીમાં પડે, દૂધમાં તો બધું છે, હજી કીટું છે, પાણી છે, ઘી છે, ખટાશ છે, એમાં પડે પણ ભળતું નથી. એમ આ અંશ છે એ ઘાટમાંય ભળતો નથી. આ બધાને રહે છતાં એની અંદર ભળતો નથી. એવી રીતે જે 24 કલાક પોતાની હારે રહે છે એ જ મુક્ત છે સાચો, એ જ પોતાનું સ્વરૂપ છે. અને આ સ્વરૂપનું મને કોઈ અભિમાન ન આવે એટલે પરમગુરુના ચરણરૂપી હું માનીને એમાં મારું અર્પણ કરું છું. એ મારું અર્પણતા છે, એ અભિમાનને ઓછું કરવા, અભિમાનને દૂર કરવા માટેની છે. એ સમજ છે, એ એક આખી ઉત્તમ સમજના કારણે હું પરમગુરુના શરણમાં જાઉં છું. આ રીતે સમજવાનું છે.
શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. સત કેવલ સાહેબ.